ગુજરાત ડાયાબિટીસની રાજધાની થઈ ચૂક્યું છે। ગુજરાત માટે ખૂબ જ ગંભીર બાબત છે। ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે। ડાયાબિટીસને હરાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઘણી મૂવમેન્ટો શરૂ કરી। કાર્યક્રમ ગુજરાતના 44 સ્થળોએ થઈ રહ્યા છે। ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે। ડાયાબિટીસના દર્દીઓ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે। ભરૂચમાં GNFCમાં S&R ક્લબમાં 14મી નવેમ્બર સવારે 6 થી 8 સમયમાં આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બધા ડાયાબિટીસના દર્દીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તેમનું મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમ 14 થી 28 નવેમ્બર સુધી ચાલવાનો છે। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DSDO રાજનસિંહ ગોહિલ, S&R ક્લબના પ્રેસિડેન્ટ જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત, પિયુષભાઈ માંકડ, યાકેશભાઈ પ્રજાપતિ, એન્જિનિયરિંગ કોલેજના HOD વિશાલભાઈ દોશી હાજરે કાર્યક્રમની શોભા વધારી। કાર્યક્રમને સંકલન ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર, યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 33 જિલ્લામાં 45 જગ્યાએ ડાયાબિટીસનો કેમ્પ થઈ રહ્યો છે અને આ કેમ્પનું આયોજન કરનાર યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ સર, નરેન્દ્ર મોદીજી, સાથે CM આપણા અને હર્ષ સંઘવીજીને જાય છે। આપણું ગુજરાત અત્યારે ડાયાબિટીસની રાજધાની બની ચૂક્યું છે, તો ડાયાબિટીસથી લોકો બહુ જ પરેશાન છે। તો ડાયાબિટીસ કેવી રીતના ડાયાબિટીસથી મુક્ત થઈએ એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કેમ્પ ભરૂચમાં GNFC ખાતે થઈ રહ્યો છે। લેડીઝ ક્લબમાં GNFCના સહયોગથી આ કેમ્પ બહુ સરસ રીતે લોકો ભાગ લઈ રહ્યા છે। અત્યારે પહેલા દિવસે એમનો ટેસ્ટ થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે પણ ટેસ્ટ થવાનો છે અને બધા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા 6 વાગે, 5:45 બધા આવી ગયા હતા અને 6 વાગે આપણી શિબિર ચાલુ થઈ ગઈ હતી। તો હજુ પણ ચાન્સ છે। 6 થી 8 GNFC આ કેમ્પ 15 દિવસ માટેનો છે। આજથી ચાલુ થયો છે અને 28 તારીખ સુધી ચાલવાનો છે। તો બધા ડાયાબિટીસના દર્દીઓને આહ્વાન છે કે આપ આ કેમ્પનો લાભ ઉઠાવો। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।